નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં એક બહુ જ ઉપયોગી માહિતી અમે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. આપ જાણતા હશો કે સરકારે જાહેર કર્યું છે કે તમારા રેશન કાર્ડમાં જેટલા સભ્યો હોય એ દરેક સભ્યો રેશન કાર્ડમાં આધાર સાથે લિંક થયેલા હોવા જોઈએ. આના માટે કાં તો તમારે સરકારી કચેરીએ જવું પડે, લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે અને બે ચાર ધક્કા ખાવા પડે ત્યારે તમે એ કરી શકો. પણ એનો સરળ રસ્તો છે, તમે તમારા મોબાઈલની મદદથી તમારા રેશન કાર્ડનું આધાર કાર્ડ સાથે કેવી રીતે KYC કરી શકો, તો એની વિગત અમે તમને આજના વિડીયોમાં બતાવશું. મિત્રો, આ વિડીયો તમને ઉપયોગી માહિતી મળે એવા હેતુથી અમે બનાવી રહ્યા છીએ. તમે આખો વિડીયો સ્ટેપ બાય સ્ટેપ બરાબર એકવાર જોઈ લેજો અને પછી બરાબર સમજી વિચારી તમારી સમજણ પ્રમાણે એનો ઉપયોગ કરી અને KYC કરજો. આ વિડીયો ખાસ એવા લોકો માટે ઉપયોગી છે કે જેઓ વૃદ્ધ છે, અશક્ત છે, બહાર જવા આવવામાં તકલીફ પડે છે, તો ઘરે બેઠા એ પોતાના મોબાઈલની મદદથી કરી શકે. અને એવા બિઝી લોકો કે જેને સરકારી કચેરી સુધી જવાનો સમય નથી, તો એ લોકો માટે પણ આ માહિતી ખૂબ ઉપયોગી બનશે. પ્લે સ્ટોરમાં જઈ અને માય રેશન એપ તમે સર્ચ કરો. ત્યાર પછી ઇન્સ્ટોલ બટનને ક્લિક કરો. તમે જોઈ શકો છો કે આ એપ વિશેની માહિતી તમને સ્ક્રીન ઉપર દેખાય છે. હવે રજિસ્ટ્રેશન માટે તમે માય રેશન એપમાં લોગિન કરો. જો તમારું એકાઉન્ટ ખોલેલું હોય તો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે, પણ તમારું નવું એકાઉન્ટ ખોલવાનું હોય તો નવા વપરાશકર્તા સિલેક્ટ કરશો એટલે તમારું નામ અને તમારો મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાનો રહેશે. આમ કરવાથી તમે રજિસ્ટર થશો. હવે તમારો મોબાઈલ નંબર ચકાસો. તમને એક OTP મળશે. એ OTPને અહીં એન્ટર કરો. તમારું ખાતું હવે જનરેટ થઈ ગયું છે. હવે આ 3 લાઈન ક્લિક કરી પ્રોફાઇલ બટન ક્લિક કરો. અહીંયા તમારું રેશન કાર્ડ લિંક કરો એના પર ક્લિક કરશો એટલે તમારે તમારો રેશન કાર્ડનો નંબર અને આધાર કાર્ડના છેલ્લા 4 અંકો અહીં એન્ટર કરવાના છે. તમને તમારા રેશન કાર્ડ અને આધાર કાર્ડની વિગતો અહીં જોવા મળશે. આગળ વધવા માટે બ્લુ બટન ક્લિક કરો. અહીં ફરીથી તમારા મોબાઈલ પર OTP આવશે, તે અહીં દાખલ કરો. OTP ચકાસો પર ક્લિક કરો. તમારું રેશન કાર્ડ સક્સેસફુલી લિંક થઈ ગયું છે એ મેસેજ તમે જોઈ શકો છો. હવે ફરીથી એક્ઝિટ થઈ અને લોગિન કરો. ફરી સાઇન ઇન થાવ એટલે તમારો મોબાઈલ નંબર એન્ટર કરો. અને ફરી OTP આવશે, એ નંબર અહીં દાખલ કરો. OTP ચકાસો એના પર ક્લિક કરવાનું રહેશે. હવે અહીં આધાર KYC એના પર ક્લિક કરો અને બધી જ સૂચનાઓ ધ્યાનથી પહેલાં વાંચી લો. અહીં ડાઉનલોડ આધાર ફેસ RD એના પર ક્લિક કરી અને એ એપને તમે ઇન્સ્ટોલ કરો. ઉપરની સૂચનાઓ મેં વાંચી છે, એની સામેના બોક્સમાં તમે રાઈટ ક્લિક કરો અને કાર્ડની વિગતો મેળવો.
તો અહીં તમને તમારા રેશન કાર્ડની વિગતો મળશે. જે સભ્યોનું KYC થઈ ગયું છે ત્યાં યસ હશે અને જે સભ્યનું બાકી હશે ત્યાં નો લખેલું હશે. તો એ સભ્યનું નામ તમે પસંદ કરો. અહીં મારું બાકી છે તો મેં મારું નામ સિલેક્ટ કર્યું છે. ફરી તમને એક OTP મળશે, એટલે તમારું આધાર OTP દાખલ કરો. તમારા આધાર સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર આ OTP તમને મળશે. તમારો મોબાઈલ નંબર ફરીથી એન્ટર કરો. વેરીફાઈ OTP પર ક્લિક કરો. હવે તમારા ફોટો આઈડેન્ટિફિકેશન માટે આધાર ફેસ ID ને એલાઉ કરો. દરેક સૂચના વાંચી લો અને પછી પ્રોસીડ બટન પર ક્લિક કરો. તો જુઓ, તમારું ફોટો આઈડેન્ટિફિકેશન થઈ ગયું છે. તમારી આધાર KYC અને રેશન કાર્ડની ડિટેલ્સ મંજૂરી માટે મોકલી દેવામાં આવી છે. તો મિત્રો, જોયું ને કેટલું સરળ છે KYC કરવું. તમે પણ વહેલી તકે તમારા રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે KYC કરી લેજો. બની શકે કે કદાચ તમે રેશન કાર્ડનો ઉપયોગ કરતા પણ ન હો, પણ એમ છતાં એનું KYC કરવું એ હિતાવહ છે. તો આ વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા અન્ય વર્તુળોમાં, સંબંધીઓમાં એને શેર કરજો. આભાર. નમસ્તે.